ચાલો 16મું MCQ. Two stones are projected with the same speed but meeting different angles with the horizontal. Their horizontal range are equal. The angle of projection of one is pi by 3, that is 60, and maximum height reached by is 102 meter. Then the maximum height reached by the other meter in meter is. તો જો height જે છે proportional to આપણે કહી શકાય કે sin square theta, એટલે h1 by h2 અથવા h2 by h1. તો એ થઈ જવાનું sin square. એક જે તો એંગલ એ કેટલો થયો તો 60 થયો, તો બીજો એંગલ જે છે થાય sin square બરાબર 90 minus 60. તો therefore h2 upon h1 is equals to sin square 60, આ થઈ ગયું cos square 60. તો therefore h2 is equals to આ થઈ ગયું tan square 60 into h1. તો therefore h2 બરાબર tan square 60, tan 60 કેટલા થાય 1 over root 3, તો 1 over root 3 નો સ્ક્વેર into 102, એટલે કે 102 divided by 3, એટલે આન્સર આવવાનો 34 મીટર. સત્તરમું. તો 17માં ની અંદર આપણને એવું કીધું છે 72 small balls of same size and masses m1 and m2 are tied by a thin weightless thread and drop from the certain height. Taking upward buoyant force F into account, the tension of the thread during the flight after the motions of ball becomes uniform will be. તો જો આ રીતના બે બોલ છે આપણને કીધેલું છે બરાબર છે, એના ઉપર ઉપલા બળ લાગતું છે, ધારો કે FB, આ એ બે વચ્ચે દોરી છે બરાબર. એટલે આનું જે વજન બળ લાગવાનું એ m2g નીચે, તણાવ બળ બી નીચે જ લાગશે દોરીની અંદર, કારણ કે આમાં તણાવ બળ ઉપર T લાગવાનું, અહીંયા m1g બરાબર. તો હવે આ m2 દળનો પદાર્થ થઈ ગયો, આ m1 દળનો પદાર્થ થઈ ગયો. તો m1 માટે શું લખાય, તો m1 માટે T plus FB is equals to m1g. So therefore FB is equals to m1g minus T. m2 માટે T plus m2g બરાબર is equals to FB. ચાલો આવું કેમ થયું, તો આપણને એમ કીધું કે યુનિફોર્મ સ્પીડ પ્રાપ્ત કરે, એટલે કે એનો પ્રવેગ 0 થાય. પ્રવેગ કે બળ 0 થાય ત્યારે તો નીચે લાગતા બળ જે છે તે એક જ છે, ઉપર લાગતા બે બળ, તો નીચેનું બરાબર ઉપરનું બળ થઈ ગયું, એ પ્રમાણે અહીંયા ઉપરનું બરાબર નીચેનું થઈ ગયું. આમાંથી હવે FB ને કરતા સૂત્રમાં કિંમત મૂકીએ તો m1g minus T બરાબર m2g plus T. So therefore m1g minus m2g is equals to 2T. So therefore T बराबर m1 minus m2g divided by 2. चलो 18. A marble block of 2 kilogram lying on the ice with when the given velocity of 6 meter per second is stopped by friction in 10 seconds, then the coefficient of friction is equals to. तो therefore આપણે કહી શકાય કે પહેલા d બરાબર v0t અથવા v બરાબર v0 plus at, v6 minus mu g 10, એ બરાબર mu g થઈ જશે. તો therefore mu 10 mu into g into 10 बराबर 6. तो mu बराबर 6 upon g multiplied by 10, 0.06. जो g बराबर આપણે 10 લઈ લઈએ તો એવો કોઈ આન્સર છે ચોથો આન્સર. ચાલો 19મો.
a 500 gram ball is released from the height 4 meter. Each time it makes contact with the ground and losses 24% of energy. એટલે 24% lose થાય એનો અર્થ એમ થાય કે એ 25% 3/4 of mgh એ જે છે એમ કહેવાય કે એ બચાવી રાખે અથવા એની પાસે બચે. ફાઇનલ કે ઇન ધ પ્રોસેસ આફ્ટર થર્ડ હીટ. તો જો એના માટે પહેલું જે આપણને મળવાનું કે પહેલા હીટ પછી, તો પહેલી જે હીટ હતી તો 3/4 જે ઓરિજિનલ કે હતી તે બરાબર છે. હવે સેકન્ડ ટાઈમ 3/4 ke ઇઝ ઇક્વલ્સ ટુ e સ્ક્વેર ઇન્ટુ ke. આ એક ફોર્મ્યુલા છે કારણ કે એ એક પ્રકારનું ચરઘાતાંકીય ઘટાડો થાય. જ્યારે આપણે જોઈએ કે જો આ રીતનું તો આ ચરઘાતાંકીય ઘટાડો થાય તો એનો અર્થ એમ થાય કે ke સ્ક્વેર ઇક્વલ્સ ટુ 3/4. હવે ફાઇનલ ke જે આપણને મળવાની એ e સ્ક્વેર કેટલી વખત થયું થર્ડ ટાઈમ ઇન્ટુ mgh. કારણ કે ઊર્જા જે હતી તે પહેલા સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતર થાય તો આ થઈ ગયું 3/4 નો ક્યુબ મલ્ટીપ્લાઈડ બાય mgh. m કેટલો આપેલો છે આપણને 1/2 કિલોગ્રામ થવાનો. g બરાબર 10 ને h એટલે કેટલા ઉપરથી ફેંકતા છે એને 4 મીટર. તો આ થઈ ગયું તમારું 81 divided by 64 1/2 10 into 4. એટલે આનો જે આન્સર આવશે એ 8.44 જૂલ. 21 માં આપણને કીધું the energy required to accelerate a car from 10 meter per second to 20 meter per second is how many times the energy required to accelerate the car from raised to 10 meter per second. તો ડેલ્ટા k બરાબર આપણે સૂત્ર લખી શકીએ 1/2 m v2 square minus v1 square. m તો અચળ થઈ ગયો એટલે ડેલ્ટા 2 by ડેલ્ટા 1 પ્રોપોર્શનલ પ્રમાણે ગણતરી કરીએ તો પહેલા 20 minus 10 નો સ્ક્વેર, અહીંયા 10 નો સ્ક્વેર minus 0 નો સ્ક્વેર, તો is equals to થવાનું 30 multiplied by 10 divided by 10 100 થવાનું એટલે આન્સર આવી ગયો 3. આ કેવી રીતના આવ્યું તો a સ્ક્વેર વત્તા b સ્ક્વેર ના અવયવ પાડ્યા. હવે 21 એકચ્યુઅલી આ 20 હતો, હવે આપણે જે એટલે આ 21 હતો, હવે 20 ગણીએ. જે એની ફિગર મેં ડ્રો કરેલી જ હતી પહેલેથી, પાછળ કરી પહેલેથી. ચાલો 20 હવે 20 કરીએ. પેલો 21 હતો આગળનો. An inclined plane end into vertical loop of radius r as shown in the figure. If the particle of the mass m is relieved from the topmost point, the point C on the track as shown in the figure, the center of these are the same horizontal level. The normal force on the point. So normal force આપણે find કરવું હોય તો કેટલું આવે? તો normal force જે છે એ જે એને શું કરશે? તો normal force એને જરૂરી જ કેન્દ્રગામી બળ પૂરું પાડે એટલે mv square by r. આપણે શોધવાનું છે v. તો અહીંયાથી જ્યારે કોઈ પદાર્થને મોકલવામાં આવે તેનું સ્થિતિ ઊર્જાનું શામાં રૂપાંતર થાય? ગતિ ઊર્જામાં રૂપાંતર થાય. તો ઊર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે આપણે જોવા જઈએ તો ઊર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે mg into 4r, એટલે એની હાઈટ જે થવાની એ અહીંયાથી અહીંયા ગણતરી કરીએ તો ઓલરેડી r તો થવાની, તો અહીંયાથી આટલી ગણતરી કરીએ તો એ 4r થાય. ટોટલ હાઈટ આપણને 5r આપેલી, તેમાંથી એક r નીકળી ગયો, is equals to 1/2 mv square. Therefore v square equals to 8gr. So therefore n equals to m into 8gr divided by r. એટલે n equals to answer જે આવવાનો એ 8 mg. સ્થિતિ ઊર્જાને ગતિ ઊર્જામાં રૂપાંતર કર્યું એ રીતના કર્યું છે અહીંયા કે અહીંયાની સ્થિતિ ઊર્જા જે આવી જાય અહીંયા ગતિ ઊર્જામાં રૂપાંતર થાય તે. 23 A planet revolves in the elliptical orbit
around the sun, the linear speed of the planet will be at maximum. તો આપણે ખબર છે કે L બરાબર I ઓમેગા અચળ રહે. જ્યાં I સૌથી મિનિમમ હશે ત્યાં ઓમેગા કેવો થાય? મેક્સિમમ થાય. તો તમે જુઓ કે એ પોઈન્ટ જે છે એ પોઈન્ટ અહીંયા આ સન છે ને એ પોઈન્ટ અહીંયા આ ડિસ્ટન્સ સૌથી ઓછું થવાનું એટલે I મિનિમમ થવાની તો મેક્સિમમ કોણ થવાનું? ઓમેગા તે જગ્યાએ થાય. 24 the period of the simple harmonic motion oscillator is 24 seconds and the initial phase is 0 at the time which the oscillating point would have attained the half of its amplitude. એટલે આપણને સૂત્ર ખબર છે y બરાબર a sin ઓમેગા t. phi બરાબર તો 0 છે. આ a/2 થઈ ગયું a sin ઓમેગા એટલે 2π/t into t એટલે આ થઈ ગયું sin π/3 બરાબર sin 2π/t into t આગે 1/2 આવવાનું એટલે π/3 બરાબર 2π/t into t. therefore t બરાબર t/6 π કેન્સલ આ નીચે ગયો t બરાબર 24/6 એટલે 4 સેકન્ડ. સોરી π/6 આવે 13 અહીંયા એટલે π/6 એટલે અહીંયા 12 એટલે આન્સર થવાનો 2 સેકન્ડ. 25 a bulk modulus of water is 2 into 10 raised to 9. The change in the pressure required to increase the density of water by 0.1%. તો જો bulk modulus નું સૂત્ર છે B બરાબર ડેલ્ટા P ના છેદમાં ડેલ્ટા V/V. So therefore delta P બરાબર B into delta V/V. B કેટલો આપણને આપેલો છે bulk modulus 2 into 10 raised to 9. આ 0.1 divided by 100 એટલે 2 into 10 raised to 9 into 10 raised to -3 એટલે આન્સર આવવાનો 2 into 10 raised to 6 ન્યૂટન પર મીટર સ્ક્વેર. 26 માં a 10 cm long wire brought 20 cm up in a liquid of surface tension 49 per centimeter. Find the work against the surface tension in. તો જો એટલે કે લિક્વિડ ની અંદર એને કોઈ જે સળિયો જે છે એને ઉંચકીએ તો હવે કોની અંદર એને જે પૃષ્ઠતાણ બળ લાગે એ બળ વિરુદ્ધ કાર્ય કરવું પડે તો W બરાબર થવાનું F into X. F એટલે તો પૃષ્ઠતાણનું સૂત્ર છે. પૃષ્ઠતાણ T બરાબર આવવાનું સૂત્ર F/L. તો F એટલે T પણ બે બાજુ આવવાની આ રીતનું હોય તો એને બે બાજુ સરફેસ ટેન્શન લાગે into X. 2 T કેટલો આપણો છે સરફેસ ટેન્શન 40. L બરાબર કેટલા સેન્ટીમીટર છે 10 સેન્ટીમીટર ને કેટલા સેન્ટીમીટર લઈ ગયા ઉપર તો 20 સેન્ટીમીટર બરાબર. એટલે આની જો આપણે ગણતરી કરીએ તો 8 8 દુ 16 ને મીંડા કેટલા જવાના ઇન્ટુ તો 10 raised to 3 બરાબર. પણ એમ આપણે મીટરમાં કન્વર્ટ કરવું પડશે બધાને. તો 9 માં વિચાર કરીએ તો આપણને ખબર છે કે 16 into 10 raised to 3 10 raised to multiply by 10 raised to -5 એટલે 16 into 10 raised to -2 એટલે 1.6 into 10 raised to -1 4 2 8 8 2 16 બરાબર છે 1 2 ને 3 મીંડા. હવે જૂલ એટલે 7 આવે ને આ 7 થવાનું એ 7 થઈ ગયું એટલે આ થયું 4 એટલે 1.6 10 raised to -3 એટલે 1.6 મિલી જૂલ. 27 so 27 in the figure shown the angle made by light ray with the normal in the medium of
refractive index √2. તો સાઇન લો આપણે સ્નેલ લો પ્રમાણે n1 sin θ1 બરાબર ગમે તેટલા હોય ને તો n2 sin θ2 આવે. n1 એટલે 1 હવા સાથે કેટલો ખૂણો બનાવે 45 નો ખૂણો બનાવે. પહેલાનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કેટલો છે √2 છે sin θ2 એટલે therefore sin θ2 બરાબર 1/2 થઈ જવાનું. આવવાનો પણ √2 એટલે 2 થઈ જવાનો. તો આન્સર જે આવવાનો એ આપણો આન્સર આવવાનો 30. θ2 બરાબર 30. 28. Two convex lenses placed in contact from the image of the distance at P. If the lens B is moved to right, the image will be. એટલે એમ કીધેલું છે કે આ બે લેન્સ જે છે એ આ રીતના એકબીજાથી પહેલા સંપર્કમાં મૂકેલો છે, પછી ખસેડીએ તો એનો અર્થ એ કે ફોકલ લેન્થ જે છે એ ડિક્રીઝ થાય, એટલે કે એની કેન્દ્ર લંબાઈ ડિક્રીઝ થાય. તો કેન્દ્ર લંબાઈ ડિક્રીઝ થાય તો P જે છે એનું પ્રતિબિંબ જે છે એ પ્રતિબિંબ છે એ શું થાય? તો એનું પ્રતિબિંબ જે થવાનું એ મૂવ ટુ રાઈટ, એટલે આ બાજુ જેનું પ્રતિબિંબ પડતું હશે તો એ બી લેન્સની નજીક આવે. 29. ની અંદર a concave lens of glass, refractive index 1.5, has both surfaces are same radius of curvature r, immersed in a medium of refractive index 1.75, it behaves as a. તો એટલે એનો અર્થ એમ છે કે આ એક અંતર્ગો લેન્સ જે છે એને કોઈ દ્રવ્ય જે છે તેનું વક્રીભવન 1.75 તેની અંદર મૂક્યો. તો 1/f = સૂત્ર છે n2 - n1/n1 1/r1 - 1/r2, એટલે 1/f આ n2/n1 - 1 -1/r -1/r. કેમ? તો આ જે છે તે પહેલા આ બાજુ આવવાનું બરાબર. ચા therefore 1/f પહેલા કેટલું થવાનું આપેલું છે આપણને, એનું n2 કેટલો આપેલો છે? તો n2 જે આપણને આપેલો છે એ કોનો? તો લેન્સનો વક્રીભવનાંક. તો લેન્સનો વક્રીભવનાંક કેટલો થાય? અહીંયાથી આપાત કિરણ આમ આવ્યું ને આપણે આમ માપવાના એટલે -r લખવું પડે. ચા હવે n2 1.5 આ 1.75 -1 -2/r એટલે 1/f = -0.25 divided by 1.75 multiplied by -2 divided by r. તો 1/f = -1/7 into 2 -2/r. તો therefore f = 7r/2, એટલે f = +3.5r. પ્લસ આવ્યો એટલે એનો થાય કે બહિર્ગોળ લેન્સ કોન્વેક્સ લેન્સ તરીકે વર્તે, એટલે આન્સર થવાનો જે છે એ આપણો થવાનો કયો? 29 ની અંદર થવાનો કન્વર્જન્ટ લેન્સ A. કન્વર્જન્ટ લેન્સ A થવાનો આન્સર. 30. A lens is placed between a source of light and a wall. It forms the image of area A1 on the wall for two different positions. The area of the source of light is. તો એક્ચ્યુઅલી એનું ડાયરેક્ટ સૂત્ર છે, છતાં થોડી ચર્ચા કરીએ. આ ધારો કે સોર્સ છે ને અહીંયા, તો લેન્સની એક વખત પોઝિશન આ થઈ તો આ યુ થઈ ગયો, આ વી થાય. બીજી વખત જે પોઝિશન થશે ને એ આ યુ થયો તો આ વી થાય. એક્ઝેક્ટ ઊંધું થશે, એટલે આનો જે વી આનો યુ બની જશે અને આનો યુ આનો વી બની જાય. એટલે પહેલી વખત જો મોટવણી m1 લખવામાં આવે તો m1 બરાબર શું થવાનું? તો મોટવણીનું સૂત્ર છે v/u = તો પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ આપણે લખીએ તો ઇમેજ અપોન I1/O બરાબર છે. m2 બરાબર હવે થઈ જવાનું u/v, કારણ કે હવે બદલાઈ જવાનું = I2/O. તો therefore m1 × m2
is equals to I1 upon O multiplied by I2 divided by O. એટલે કે આ તો તમારું 1 થઈ ગયું, એટલે I1 into I2 by O square. તો હવે આપણે કહી શકાય કે O square equals to I1 I2. therefore O equals to વર્ગમૂળની અંદર I1 I2. હવે તમે એની હાઈટ ગણો કે એનો એરિયા ગણો, બધા માટે આન્સર આ જ આવે. આ ઓબ્જેક્ટની હાઈટ છે, ઇમેજ 1 ની હાઈટ, ઇમેજ 2 ની હાઈટ. ઓબ્જેક્ટનું એ ક્ષેત્રફળ, ઇમેજનું ક્ષેત્રફળ, બીજા ઇમેજ વખત ઇમેજનું ક્ષેત્રફળ. ચાલો હવે 31 ની અંદર આપણને for the prism refractive index of is cot a by 2, then minimal angle of deviation is equals to. તો જો ઈટા બરાબર સૂત્ર છે 31 માં sin a plus delta m by 2 divided by sin a by 2. હવે પહેલા આપણને પૂછેલું છે cot a by 2 બરાબર sin a plus delta m by 2 is equals to sin a by 2. Therefore cos a by 2 divided by sin a by 2 is equals to sin a plus delta m by 2 is equals to sin a by 2. આ કેન્સલ થઈ ગયું. હવે જ આપણે sin કાઢવો હોય તો બંને બાજુ sin હોવા જરૂરી છે. તો એના માટે આપણે લખી શકાય કે ભાઈ sin 90 minus a by 2, તો 90 minus theta એટલે cos theta, 90 minus એટલે પહેલું ચરણ is equals to sin a plus delta m by 2. therefore 90 minus a by 2 is equals to a plus delta m by 2. એટલે 180 minus a બરાબર a plus delta m. તો delta m is equals to 180 minus 2a. The maximum intensity Young doublet slit experiment is I0. Distance between two slits is d equals to 5 lambda, where lambda is the wavelength of monochromatic light used in experiment. What will be the intensity of light in front of one of the slits on the screen at the distance d equals to 10d? એટલે આ એક સ્લિટ છે S1, આ બીજી સ્લિટ S2. તો આની સામેની જે એક્સિસ જે સલાકાર જાય એની તીવ્રતા કેટલી? તો એની નેટ તીવ્રતા જે આપણે ફાઇન્ડ કરવી હોય, ધારો કે આ ફાઇનલ રિઝલ્ટન્ટ, તો આપણને ખબર I1 plus I2 plus 2 root I1 I2 cos phi. phi એટલે આપણે કહી શકાય પદ તફાવત. આ આપણને શોધવા કીધેલું છે, બરાબર. એટલે આમાં સૌથી વસ્તુ ઇમ્પોર્ટન્ટ શું છે? તો હવે આપણે શોધવાનું શું? એક તો phi ને બીજું I1. મેક્સિમમ ઇન્ટેન્સિટી કીધેલી છે, તો મેક્સિમમ ઇન્ટેન્સિટી કેટલી આવે? 4i આવે, બરાબર I0. એટલે I બરાબર થઈ જવાનું I0 by 4. પહેલું આ વસ્તુ એક સમજવું બહુ જરૂરી છે અહીંયા. ચાલો, એટલે IR equals to I plus 2 root I into I. એટલે I resultant બરાબર 2I plus 2I cos. ચાલો, હવે પેલું 5 શોધવું પડશે. તો અહીંયા જે પદ તફાવત જે થવાનો એ પદ તફાવત ડેલ્ટા phi બરાબર P બિંદુ પાસે, ધારો કે આને બિંદુ P આપીએ તો બિંદુ P પાસે પદ તફાવત કેટલો થાય? તો એ પદ તફાવત જે થવાનો એ પદ તફાવત ની આપણે ગણતરી કરીએ તો n બરાબર 1 માટે xn d by d આવે, બરાબર. આપણે જે ગણતરી કરીએ તો therefore delta phi બરાબર x બરાબર d by 2 into d divided by d. તો therefore delta phi બરાબર d square ના છેદમાં 2d. d square બરાબર એટલે એ થઈ જવાનું 25 લેમ્બડા સ્ક્વેર 2. d બરાબર કેટલા છે? 10d.
એટલે 10d. એક કામ કરીએ, અહીંયા પહેલા d સ્ક્વેર જ રવા દઈએ, એટલે 1d એટલે d ના છેદમાં 2 into 10. હવે d બરાબર આપણે મૂકીએ કેટલા, તો d બરાબર 5 લેમ્બડા divided by 2 into 10 એટલે લેમ્બડા by 4. જો આપણે એમ કહી શકાય કે કડા તફાવત પદ તફાવત પાઈ by 4 હોય તો કડા તફાવત કેટલો થાય, કારણ કે આપણે કડા તફાવત જોઈતો છે. આ પદ તફાવત હતો, તમને ગુજરાતીમાં લખીએ પદ તફાવત, ફાઈ કેવું કઈ નહીં લખીએ તો પદ તફાવત. તો એના માટે આપણને ખબર છે આથી આ લેમ્બડા બાય 2, તો લેમ્બડા બાય 2 હોય તો પદ તફાવત આવવાનો પાઈ બાય 2, આ થઈ જવાનું પાઈ બાય 4, એટલે આ થઈ ગયું પાઈ બાય 4. cos પાઈ બાય 4 એટલે 1/√2. પાઈ બાય 2 થવો જોઈએ, પાઈ બાય 2. પદ તફાવત જે છે એ લેમ્બડા બાય 4 ચેક કરી લે એકવાર. પદ તફાવતના છેદમાં લેમ્બડા બરાબર કડા તફાવતના છેદમાં 2 પાઈ. તો કડા તફાવત બરાબર લેમ્બડા બાય 4 upon લેમ્બડા is equals to કડા તફાવતના છેદમાં 2. હા, એટલે પાઈ બાય 2 થવાનું હોય. કડા તફાવત જે છે તે પાઈ બાય 2 એટલે તો નીકળી ગયું. એટલે IR equals to 2i. I બરાબર તો કેટલા છે પાછા આપણે કલાક I0 by 4, એટલે I0 by 2. ચાલો 35 માં આપણને એમ કીધેલું છે two electric dipoles of moment P and 64 P are placed in opposite direction of the line at the distance 25. The electric field will be zero at the point dipoles whose distance from the dipole of moment P is. એટલે આવું વિદ્યુત ભાર માટે આપણે ભણી ચૂક્યા છે. એટલે અહીંયા એક P ડાયપોલ મોમેન્ટ ધરાવતી ડાયપોલ છે ને એ 64. અહીંયાથી ધારો કે x હોય તો આ 25 એટલે થવાનું 25 માઇનસ x. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કયું આવે? તો ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર, તો ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર આવે કેટલું આવે? 2kp upon x ક્યુબ. આ બાજુ થઈ જવાનું 2kp, તો p બરાબર તો કેટલા છે 64p divided by 24 minus x નો ક્યુબ, એટલે બધું કેન્સલ થઈ ગયું. 1 upon x ક્યુબ બરાબર 64 upon 25 minus x નો ક્યુબ. તો 1 upon x is equals to 4. 25 minus x, તો 25 minus x is equals to 4x. તો એનો અર્થ કે 5x equals to 25, તો x બરાબર 5. એટલે આન્સર આવવાનો જે છે એ 3. 35 માં 3 10 જેવું બતાવે ને આપણો આન્સર 5 આવે છે. બરાબર છે, 5 આન્સર છે. હવે 36, તો 36 ની અંદર two resistors are connected in two gaps of meter bridge. The balance point is 20 cm from the zero end.
The resistance of 15 ohm is connected in the series with the smaller of the two. The null point shift to 40 centimeter. The value of the smaller resistance in ohm. तो धारो कि આપણે માની લઈએ કે x upon y તેમાં x નાનો છે એટલે 20/80 કારણ કે તો therefore y is equals to થવાનું 4x આ નીચે બરાબર ચાલો સેકન્ડ પાર્ટમાં x plus 15 divided by y બરાબર 40 ના છેદમાં 60 so therefore y is equals to 2/3 x plus 15 so therefore 4x बराबर 2/3 x plus 15 therefore 12x is equals to 2x plus 30 so therefore 10x equals to 30 so x equals to 3 ohm. ની અંદર આપણને આ રીતના a અને b વચ્ચે સમતુલ્ય અવરોધ પૂછેલો છે તો જો પહેલા આપણે વિચાર કરીએ તો આ બેનો 30 થઈ જવાના અહીંથી બ્રેક કરીએ તો એની સાથે આ 15 નો છે તે કયામાં તો સમાંતર એટલે આ બે વચ્ચે ધારો કે x ને y બિંદુ ગણતરી કરીએ તો rxy બરાબર આપણને મળવાનું 30 મલ્ટીપ્લાઈડ બાય 15 30 વત્તા 15 એટલે 45 એટલે આન્સર આવ્યો 10 સેમ ટુ સેમ આ નીચે બી 10 ઓમ આવવાનું અહીંયા એટલે આ લોકનું જે ઇક્વિવેલન્ટ બનવાનું એ ઇક્વિવેલન્ટ આવું બનવાનું આ 10 આ 15 ને આ 15 તો a ને b બિંદુ અહીંયા છે 40 ને 4 10 સમાંતર થવા એટલે 40 ગુણ્યા 10 40 વત્તા 10 એટલે 40 ગુણ્યા 10 આ છેદમાં 50 એટલે 8 ઓમ આન્સર આવી જશે 39 a wire along the x-axis carries a current 3.5 ampere. Find the force on the 1 centimeter section of the wire exerted by B equals to 0.74 Tesla J cap minus 0.3 Tesla K cap. तो आपણી પાસે સૂત્ર કયું છે તો આપણી પાસે આના માટેનું સૂત્ર છે F equals to L I L cross B બરાબર છે I આપણને 3.5 આપેલો છે L તો L x દિશામાં જતો છે માની લઈએ તો 10⁻². આપણને કેટલા 1 સેન્ટીમીટર કીધેલું છે int I cap cross. હવે પેલા b નું જે સૂત્ર જે છે તે 0.74 j cap minus 0.3 k cap. ચાલો તો હવે 3.5 I cross j એટલે k એટલે 0.74 into 10⁻⁻k cap minus I cross j એટલે minus k થવાનું સોરી I cross k પહેલા I cross j એટલે તે થઈ ગયું હવે I cross I j ને k એટલે બરાબર minus j એટલે પ્લસ 0.3 into 10⁻² j cap આ રીતનો કઈ આન્સર હશે 0.35 વડે મલ્ટીપ્લાય કરી દે ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કયામાં k પ્લસ ને કયામાં k માઈનસ એના ઉપરથી આપણને આન્સર મળી જશે 40 રિલેટિવ 40 જે છે તે પેલા બેઝ પર છે થિયરી બેઝ પર તમને આવડી જશે ડાયમેગ્નેટિક માટે પૂછેલું છે rate of change of torque with the deflection theta is maximum for the magnet suspended in a uniform magnetic field B when તો જો ટાઉ બરાબર સૂત્ર છે mb sin theta રેટ ઓફ ચેન્જ પૂછેલું છે એટલે d tau by d theta બરાબર mb તો આ થઈ જવાનું cos theta તો cos theta જ્યારે મેક્સિમમ થાય તો ક્યારે તો theta બરાબર 0 થાય ત્યારે ઓપ્શન આવશે A. ચાલો 42 ની અંદર આપણને શું કીધેલું છે તો 42 ની અંદર
A copper dish of 0.1 meter is rotated about axis with the 20 revolution per minute in a uniform magnetic field of 0.1 Tesla. When it's plane perpendicular to the field, the EMF induced across the dish. अब तो एकदम easy सूत्र है E बराबर 1/2 B ओमेगा R स्क्वेर 1/2 B કેટલો આપેલો છે આપણને 0.1 ઓમેગા આપણને કેટલામાં આપેલું છે તો ઓમેગા 20 આપેલું છે એટલે 2 પાઈ multiplied by 20 ને L એની ત્રિજ્યા 0.1 નો સ્ક્વેર એટલે આનો જે આન્સર આવવાનો એ 20 પાઈ 10⁻³ વોલ્ટ. ચાલો 43 જોઈ લઈએ. ની અંદર પહેલા 42 मतलब 42 થઈ ગયો 43 for an alternating current RMS value may be equal to the peak value, average value of equal to peak value, RMS value equal to the average value ને all of the above. તો એના માટે આપણે એમ કહી શકાય કે જ્યારે સ્ક્વેર વેવ હોય આવું તો જ્યારે સ્ક્વેર વેવ હોય ને એસી માટે તો એની પીક વેલ્યુ તે જ એની આરએમએસ વેલ્યુ ને તે જ એની એવરેજ વેલ્યુ એ બધું એક જ આવે જે પૂછેલું છે એટલે ઓપ્શન 4 આવશે. ચાલો 44 in an NPN transistor donor valence band is NPN above the conduction band of the host crystal, below the valence band of the host crystal, close to the conduction band of the host crystal and close to the valence band of the host crystal. N એટલે કોણ આપણે કહી શકાય તો N એટલે N ટાઈપમાં ઇલેક્ટ્રોન હોય તો એના માટે આપણને ખબર છે કે એ આપણી જે વેલેન્સ બેન્ડ હતી ના કંડક્શન બેન્ડ આ વેલેન્સ બેન્ડ ને આ કંડક્શન બેન્ડ તો આપણે અહીંયા દોરતા હતા આ ઇલેક્ટ્રોન એટલે એની અંદર શું આવશે તો close to the conduction band of the host crystal. Now 45 to measure the light intensity we used તો એ મેઝર કરવાનું છે ઇન્ટેન્સિટી મેઝર કરવા માટે શું આવશે તો ઇન્ટેન્સિટી મેઝર કરવા માટે આપણે ફોટો ડાયોડનો યુઝ કરીએ. ફોટો ડાયોડ જે છે હંમેશા રિવર્સ બાયસમાં યુઝ થાય.